સુરતમાં સાંસદ મુકેશ દલાલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ધારદાર। તો જ્વેલરી ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆત કરી છે, જેમાં એસોસિએશનના હોદ્દેદારને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય ઉપભોક્તા અને રાજ્યકક્ષાના મંત્રીને પત્ર પાઠવ્યો છે। તો પત્ર લખી રજૂઆત કરી છે। મંત્રી નીમુબેન બાંભણિયા મળી સાંસદે રજૂઆત કરી। તો રજૂઆત કરવામાં આવી છે, પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં સોનાની જેમ ચાંદી પર હોલમાર્ક લગાવવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખ્યો છે। વેપારીઓ ચાંદીના પૈસા લઈને 100% મજૂરી લગાવે છે। દાગીનામાં રહેલ સ્ટોન, મીણા, કુંદનને પણ વજન સાથે ગણાય છે। તો તપાસ કરવામાં આવે તો ચાંદી માત્ર 50 થી 60% જ મળી આવે છે, જેમાં ગ્રાહકોની ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ ન રહેતા તેની ઉદ્યોગ પર અસર જોવા મળી છે। આખરે જ્વેલરી ઉદ્યોગને સ્પર્શતા જે પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરી છે સાંસદે। સુરતના સાંસદે ધારદાર રજૂઆત કરી છે, પત્ર લખી જાણ કરી છે।